સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે એ પરિવારોની જેમના મનમાં અત્યારે ફાળ પડેલી છે, કારણ કે અહીંયાથી જમીન જાયદાદ બધું જ વેચી અને અમેરિકા ગયા હતા ગેરકાયદેસર રીતે, પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા અને આ ગેરકાયદેસર રીતે અમેરિકા જે પણ આવી રહ્યા છે એ બધાને જે ત્યાં વસવાટ કરી રહ્યા છે ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે અને એમાં જ 33 ગુજરાતીઓ છે જે પહોંચી ગયા છે અમૃતસર અને અમૃતસરથી હવે તેમને ગુજરાત મોકલવામાં આવશે અને એ વ્યક્તિઓ જે છે અલગ અલગ ગામના મહેસાણા સૌથી વધારે ઉત્તર ગુજરાત અને ચરોતરના પ્રદેશો છે, એમાં દરેક ઘરમાં અત્યારે તકલીફ છે, દરેક ઘરમાં અત્યારે ચિંતા છે, દરેક ઘરમાં અત્યારે ઉચાટ છે. મહેસાણા હોય, માણસા, કલોલ, વિજાપુર કે પછી સુરત હોય કે પછી આ બાજુ ખેડા હોય, એ દરેક વ્યક્તિના મનમાં, દરેક પરિવારના મનમાં ચિંતા અને ટેન્શન એ છે કે એમના ઘર પરિવારના જે પણ સભ્યો બે પાંદડે થવા માટે અમેરિકા ગયા હતા, કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને 2 નંબરમાં ગયા હતા, અહીંયાથી કેટલાકે પોતાની જમીન વેચી નાખી, કેટલાકે મકાન વેચી નાખ્યા. હવે જ્યારે પાછા એમને મોકલાઈ રહ્યા છે, પાછા દેશ નિકાલ કરી દેવામાં આવ્યો છે અમેરિકામાંથી, ત્યારે અહીંયા આવશે તો થશે શું, એ ચિંતા આ પરિવારોમાં વ્યાપી ગઈ છે. ખોરજ ગામના યુવકોનો તો સ્પેશિયલ ચેતવણી આપું છું, પણ ખોરજ સિવાય પણ ગુજરાત અને પૂરા હિન્દુસ્તાનના યુવકોને હું ચેતવણી આપવા માગું છું કે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાની જે આપણી ઈચ્છા છે એને મારી પરવારજો. અહીંયા જે પણ કંઈ 10, 20, 25, 50 હજાર સુધીનો કાર્યક્રમ કરતા હોય અને કમાતા હોય એવા વ્યક્તિઓ તો અમેરિકામાં ગેરકાયદેસર કરવાનું માંડી વાળવું જોઈએ. મને કોઈ કીધું એ નહીં, કશું નહીં. તમારા પરિવારમાં કોણ કોણ છે એમાંથી? અમે બે એમાં છોકરો ગયો, બીજું કોઈ નહીં. તમારો દીકરો, એના પત્ની અને પુત્ર બસ એ જ અમને બધી એટલી ખબર કે પણ બીજું કોઈ કહેવાય નહીં, કશું નહીં. એમાં ફોન નહીં થયો કે વાત નહીં થઈ, કશું કરીએ નહીં. અને પાછા આવવાના છે એવી કોઈ? આ અત્યારે બધો કોઈ એટલે ખબર પડી. તાલુકાના ખણુસા ગામે પહોંચી છે ત્યારે જે અમેરિકાથી ભારતીયોને પરત કરવામાં આવ્યા એમાં વિજાપુર તાલુકાના ખણુસા ગામે જયેન્દ્રસિંહ વિહોલ કે જેમના પરિવારને આપણે મળ્યા, પણ એમને કોઈ પણ જાતની માહિતી આપવા માંગતા નથી અને એમને જણાવ્યું કે અમને સવારે પેપરમાં જ્યારે જોયું ત્યારે અમને ખબર પડી હતી અને એમને કોઈ પણ પ્રકારની માહિતી આપવા માંગતા નથી. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રેસિડેન્ટ બન્યા બાદ એમને અચાનક જ ડિપોર્ટ કરવાની પરિસ્થિતિની શરૂઆત કરી છે, જેના અંદર એક ફ્લાઇટ અમેરિકાથી આવ્યું છે અને 200 જેટલા યાત્રીઓ તેમાં આવ્યા હોવાની વાત સામે આવી છે. તેનું કનેક્શન સીધું સુરત સાથે આવી રહ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં હાલ આપણે આવ્યા છે. પ્રફુલભાઈ આપણા સાથે છે, એમની જાણીશું એમનું શું કેવું છે. કેટલું ભાઈ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે, તમારા પાસે આ માહિતી આવી છે, તમે એમના સંપર્કમાં ક્યારે આવ્યા હતા અને કેવી રીતે? હું એમના સંપર્કમાં દલાલના માધ્યમથી આવેલો. જ્યારે એમને આ મકાન વેચવાની વાત કરેલી ત્યારે મને દલાલે આ મકાન બતાવ્યું હતું અને એ રીતે મારે એમની જોડે સંપર્કમાં આવવાનું કારણ હતું. આ મકાનમાં પહેલે કોણ રહેતું હતું અને તમે દલાલ મારફતથી ક્યારથી રહેવા આવ્યા? આ મકાનમાં પહેલાં કેતુલભાઈ જ રહેતા હતા. એમના થ્રુ મેં ખરીદેલું, એમનાથી મેં ખરીદેલું છે આ મકાન. એમના પરિવારમાં કેટલા લોકોનો સમાવેશ? આપણા જે ભારતીયોને કે ગુજરાતીઓને અમેરિકન સરકારે પરત મોકલ્યા છે એ બધા જ આપણા ભાઈઓ છે, આપણા દીકરાઓ છે, આપણી દીકરીઓ છે અને એ બધા પોતપોતાની રીતે અમેરિકામાં જઈ અભ્યાસ કરે છે અથવા નાની મોટી સર્વિસ જોબ કરે છે, નાના મોટા સ્ટોર ચલાવે છે. કદાચ કોઈ મંજૂરી વગર ગયા હોય એ સિવાયનો કોઈ પણ પ્રકારના ગંભીર ગુના કોઈ દિવસ આપણા ગુજરાતીઓએ અમેરિકામાં કર્યા નથી અને આ બધા જ ગુજરાતીઓ જે પરત મોકલવામાં આવી રહ્યા છે અને હજુ તો આ ઝુંબેશ શરૂ થઈ છે, એનું પરિણામ કેટલું ને ક્યારે આવશે એ આપણે કહી શકીએ નહીં. અને હવે વાત કરવી છે વિકાસના એક ખાડાની કે જેમાં લોકો ધડાધડ પટકાય છે. કોઈ પણ શહેર હોય તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં આડેધડ ખોદકામ કરી નાખવામાં આવે છે, બેરિકેડ્સ રાખવામાં નથી આવતા અને સામાન્ય લોકો એનો ભોગ બને છે. દીપાલી મારી સાથે છે, દીપાલી પાસેથી વિસ્તારથી જાણીએ. દીપાલી, ખાડા ખોદવામાં આવે છે, વિકાસનું નામ આપવામાં આવે છે, પણ એ વિકાસનો ખાડો સામાન્ય લોકોના ભોગ લઈ લે છે.
ચોક્કસ નુપુર, તમારી વાત એકદમ સાચી છે, કારણ કે આનાથી જનતા પહેલેથી જ ત્રસ્ત છે. વિકાસના જે ખાડાઓ ખોદવામાં આવે છે તેમાં અવારનવાર જનતા ભોગ બને છે અને તેનો બોલતો પુરાવો અત્યારે સુરતમાં જોવા મળ્યો છે. સુરતના વેટ રોડ વિસ્તારનો આ બનાવ છે. સીસીટીવીમાં પણ તમે જોઈ શકો છો કે એક રિક્ષા ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યું છે અને રસ્તામાં ખાડો ખોદવામાં આવેલો છે. આમાં રિક્ષા ચાલકની પણ ભૂલ છે, કારણ કે ખાડો ખોદેલો છે તે જે સ્પીડે જઈ રહ્યું છે તેમાં તેની પણ ભૂલ જોવા મળી રહી છે, પરંતુ અહીં તંત્રની પણ ભૂલ છે, કારણ કે ખાડો ખોદી દેવામાં આવ્યો છે પરંતુ સુરક્ષાના પગલાં ત્યાં નથી લેવામાં આવ્યા, ત્યાં કોઈ બેરિકેડિંગ કરવામાં નથી આવ્યું અને આ જ કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. આવા અવારનવાર બનાવો પણ બનતા રહ્યા છે. આ ઘટનામાં રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. બધાએ લગભગ સાંભળ્યું હશે મિંડી ગેંગ. આ મિંડી ગેંગનો તરખાટ સુરતમાં જબરજસ્ત જોવા મળે છે. ગમે ત્યારે ગમે તે કરી શકે છે ને એ જ મિંડી ગેંગનો એક સાગરીત અથવા તો કહો કે એક મુખ્ય ભાગ એટલે આરીફ મિંડી. જ્યારે પણ પોલીસ એને પકડવા જાય તો એના ઘરેથી ક્યારેય એ હાથમાં આવતો નહીં. એ ભાગી જતો અને કેમ ભાગી જતો, કેવી રીતે ભાગી જતો, એનો બોલતો પુરાવો હવે ધ્યાનમાં આવ્યો છે. ઘર ઉપર એણે એક પુલ બનાવી દીધો હતો ને જ્યારે પોલીસ આવે ત્યારે આ પુલથી એ ભાગી જતો હતો. જેવી ખબર પડી કે મહાનગરપાલિકાની ટીમ પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા અને કાર્યવાહી કરી. સુરત મનપા અને પોલીસની મોટી કાર્યવાહી. કુખ્યાત આરોપી આરીફ મિંદીના ઘર પર હટોરો ચાલ્યો છે. આરીફ મિંદી છે તેના એક ઘરથી બીજા ઘરમાં જવા માટે ફ્લાયઓવરનો બ્રિજનો ઉપયોગ કરતો હતો. જ્યારે પોલીસ તેને પકડવા આવે ત્યારે આ જ બ્રિજ પરથી તે બીજા ઘરમાં જે પ્રવેશી જતો હતો અને ફરાર થઈ જતો. ત્યારે મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા આ ફ્લાયઓવર બ્રિજનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ડીસીપી સાહેબ આપણી સાથે છે, તેમની સાથે વાત કરું. સર, કિસ तरह से अभी कार्यवाही? ये आरिफ मिंडी का घर है. इसके गली के दोनों साइड में घर है. उसको बीच में कनेक्ट करने के लिए एक अवैध फ्लाईओवर बनाया हुआ है, जिसमें एसएमसी की तरफ से इसको नोटिस भी दिया था हटाने के लिए. बीच में हटाया, लेकिन इसने वापस से फ्लाईओवर लगा लिया. तो डिमोलेशन की कार्यवाही चालू है और ये पूरा पुलिस जाब्ते के साथ में ये डिमोलेशन हम लोग करवा रहे हैं. और अपराधियों का इस तरह का कोई भी एक्टिविटी होंगी जिसमें वो एरिया में अपना प्रभाव जमाने की कोशिश करे, गैरकायदेसर काम करे या सरकारी जो नियम है उनको उनकी उल्लंघन करें तो उसमें सख्त कार्यवाही की जाएगी. आज અને હવે વાત કરવી છે એક એવી ઘટના જે ભલભલાને આશ્ચર્યચકિત કરી દે, કારણ કે ચોરના ઘરે ચોરી અને એવી હેરાફેરી જે ભલભલાને ચક્રાવે ચડાવી દે. તમને યાદ હશે 2 જાન્યુઆરી એ દિવસ હતો કે જ્યારે બોપલમાં સોબો સેન્ટર રોડ ઉપર ધોળા દિવસે પોલીસ સ્ટેશનથી માત્ર 10 મિનિટના અંતરે આવેલા એક જ્વેલર્સમાં લૂંટ થઈ હતી. એ લૂંટ થયા પછી પોલીસ દોડધામ કરતી થઈ ગઈ. પોલીસની આબરૂના ચીથડા ઉડી ગયા હતા અને ચીથડા સમેટવા માટે છેક ઉત્તર પ્રદેશ ગઈ. ઉત્તર પ્રદેશથી 4 લૂંટારુઓને ઝડપીને લાવી. પણ એ વખતે પોલીસને લૂંટારૂ તો મળ્યા, લૂંટારૂ પાસેથી એ લૂંટાયેલા 73 લાખના ઘરેણા નહોતા મળ્યા. આખરે એ ઘરેણા ગયા ક્યાં? જ્યારે જવાબ મળ્યો તો સૌ કોઈ ચોંકી ગયા કે એ લૂંટારાઓએ લૂંટેલા ઘરેણા ચોરાઈ ગયા છે. આખરે કેવી રીતે? જાણીએ પ્રતીક પાસેથી. નુપુર, કહેવત સૌ કોઈએ સાંભળી છે કે ચોરો કે ઘર ભી આતે હે ચોર, અને આવો જ કિસ્સો અમદાવાદ શહેરમાં પણ બન્યો છે. કારણ કે બોપલ જ્વેલર્સ લૂંટમાં એક નવો વળાંક સામે આવ્યો છે. કારણ કે જે આરોપીઓ છે, આરોપીએ મુદ્દામાલ લૂંટીને મુદ્દામાલ પકડાઈને તેના માટે બોપલથી થોડેક દૂર એક ખાડો ખોદીને અવાવરૂ જગ્યાએ આ દાગીના છે તે સંતાડી દીધા હતા. ત્યારબાદ તેઓ યુપી ફરાર થઈ ગયા હતા. આરોપીઓને પોલીસે ઝડપી તો પાડ્યા, પરંતુ પોલીસ આ દાગીના સુધી, આ લૂંટાયેલા જે દાગીના હતા તેના સુધી ન પહોંચી શકે. કારણ કે જે દાગીના ચોરોએ છુપાવ્યા હતા તે દાગીના અન્ય કોઈ વ્યક્તિ ચોરી ગયો હોવાનું હાલ તપાસમાં સામે આવ્યું છે. અને આ જ કારણથી હવે પોલીસ ચિંતામાં છે, કારણ કે આરોપીઓ તો ઝડપાઈ ચૂક્યા છે, પરંતુ દાગીના કે જે ચોરીનો મુદ્દામાલ છે તે હજુ સુધી રિકવર થયો નથી. અને આ જ કારણથી પોલીસની ટેન્શન વધ્યું છે. આ કારણથી હવે પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેમના લાઈવ ડિટેક્શન ટેસ્ટ પણ કરાવ્યા છે. અને લાઈવ ડિટેક્શન ટેસ્ટમાં આરોપીઓએ કબૂલ્યું પણ છે કે તેમણે દાગીના છે તે અવાવરૂ જગ્યાએ સંતાડ્યા હતા. પોલીસે આરોપીઓને સાથે લઈને એ જગ્યા ઉપર તપાસ પણ કરી, પરંતુ તપાસ ઉપર કશું જ મળી નથી આવ્યું. અને આ જ કારણથી હવે પોલીસે અન્ય ચોરોની શોધખોળ હાથ ધરી છે કે જેમણે આ ખરેખર દાગીના ચોર્યા છે. જોકે અગાઉ આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, પરંતુ તેમના હાથમાં એક પણ દાગીનો નથી, જેના કારણે હવે પોલીસના માથે આ કેસ છે તે માથાનો દુખાવો બની ગયો છે. નુપુર, 1 મહિનો થઈ ગયો પણ હજી 73 લાખનો મુદ્દામાલ પોલીસને નથી મળ્યો. આખરે કોણ લઈ ગયું, કેવી રીતે લઈ ગયું, ક્યાં લઈ ગયું? પોલીસના નાક નીચે જ આ માલ સંતાડવામાં આવ્યો હતો, પણ કેમ ખબર ન પડી? એક વિગત વિસ્તારથી ક્રાઇમ એલર્ટમાં 10:25 આપને બતાવીશું. આગળ વાત કરવી છે એવા બની બેઠેલા
આરટીઆઈ એક્ટિવિસ્ટની કે જે લોકોને લૂંટવાનો ધંધો ચલાવે છે. જી હા, આરટીઆઈ માહિતી કઢાવે આરટીઆઈમાંથી અને પછી રીતસર ખંડણીનો કારોબાર કરતા હોય છે. ખંડણીનો કાળો કારોબાર, એનો બોલતો પુરાવો પણ સામે આવ્યો છે. સુરતમાંથી કિસ્સો સામે આવ્યો હતો. આવા 2 ખંડણીખોરોને પોલીસે ઝડપી લીધા છે અને હવે એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં બેગમાંથી પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. 45 લાખ રૂપિયા ઠલવાઈ રહ્યા છે. આખરે કેવી રીતે આ ખંડણીનો કારોબાર ચાલતો હતો, કેવી રીતે પોલીસના ધ્યાનમાં આવ્યો, કેવી રીતે આ બંને પકડાયા, મનીષ પાસેથી વિસ્તારથી જાણીએ. કરીએ તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે. જાંગારી 2 આરટીઆઈ એક્ટિવિટી છે, આરટીઆઈ કરી હતી અને મિલ માલિકો પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. મિલ માલિકોને બળજબરીથી દબાણ કરવામાં આવ્યા હતા અને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા. આખરે 45 લાખ રૂપિયામાં સોદો થયો હતો અને 45 લાખ રૂપિયા મિલ માલિકો આ ખંડણીખોરથી બચવા માટે આપવા માટે રેડી થઈ ગયા હતા. તેના સીસીટીવી અને બોલતા પુરાવા આવ્યા છે. સીસીટીવી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ 45 લાખ રૂપિયા છે તે મિલ માલિક આપે છે અને આ બંને ટેબલ પર બેઠા છે અને કહેવાય કે આ 45 લાખ રૂપિયા લઈ લીધા છે. જે રીતના ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી અને એક બાદ એક તપાસ હાથ ધરી હતી. અનેક નામો સામે આવ્યા છે અને અનેક વર્ષોથી જે કહેવાય કે આ બંને આરોપીઓ છે તે આ રીતનું જ કૃત્ય કરતા હતા. અનેક મિલ માલિકોને પોતાના શિકાર બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ સીસીટીવી જે કહેવાય કે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતના આ લોકો હેરાન કરતા હશે, કઈ રીતના મિલ માલિકોને દબાણ કરતા હશે. બીજી બાજુ વાત કરીએ તો એક બાદ એક તેમના ઘરેથી દસ્તાવેજો જે કબજે કરવામાં આવ્યા છે. દસ્તાવેજોમાં નવા નામો ખુલી રહ્યા છે. તેમાં 6 જેટલા બીજા આરટીઆઈ એક્ટિવિટીઝ છે તેમના પણ નામ ખુલ્યા છે અને ટૂંક સમયમાં જ ક્રાઇમ બ્રાન્ચ આ મામલે પર ખુલાસો કરશે. કારણ કે સચિન જીઆઈડીસી વિસ્તાર અને પાંડેસરા વિસ્તાર છે તે મોટો ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવેલો છે અને નાની મોટી ભૂલ થતી હોય છે. ત્યારે આ નાની મોટી ભૂલને લઈને જે આરટીઆઈ કરતા હોય છે, જેને લઈને દબાણ કરતા હોય છે અને રૂપિયા આપવા પર મજબૂર કરતા હોય છે, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. જી છે કે બીજા જે 6 આરટીઆઈ એક્ટિવિસ્ટના નામ સામે આવ્યા છે એ કોણ છે, કેવી રીતે કાળો કારોબાર ચલાવતા હતા અને કેટલા લોકોને અત્યાર સુધીમાં લૂંટવામાં આવ્યા છે, એ બધી જ વિગતો અત્યારે પોલીસ તપાસી રહી છે. એટલે આરટીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ને એના જ કારણે સુરતના એક નેતા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમને વિનંતી કરવામાં આવી છે કે આરટીઆઈનો આ રીતે જે ખંડણીખોરો ઉપયોગ કરે છે એના ઉપર પાબંદી લગાડવા માટે ધારાસભ્ય અરવિંદ રાણાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કેટલાક આરટીઆઈ એક્ટિવિટીઝો આરટીઆઈ કરી બાંધકામની સાઇટને બતાવી ભ્રષ્ટાચાર કરે છે, જે પર રોક લગાવવા માટે ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ છે તે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ત્યારે અરવિંદભાઈ રાણા સાથે વાત કરીશું કે કઈ રીતના માહિતી મેળવી હતી અને કઈ રીતના આ લોકો ભ્રષ્ટાચાર કરે છે. સાહેબ, આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 એ અમલમાં છે. આરટીઆઈ એક્ટ હેઠળ કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટો અને કેટલાક લેભાગુ તત્વો દ્વારા આરટીઆઈનો દુરુપયોગ કરીને મહાનગરપાલિકા પાસેથી એ વ્યક્તિગત મિલકતોની માહિતી માંગવામાં આવે છે. માહિતી માંગ્યા પછી એ જે મિલકતદાર છે એ મિલકતદારની મિલકત તોડી પાડવાની ધમકીઓ આપવામાં આવે છે, અધિકારીઓ પર દબાણ કરવામાં આવે છે અને આમ કરીને એમને બાનમાં લઈને હજારો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અને જો એને પૈસા નહીં આપવામાં આવે તો અધિકારીઓ પર દબાણ કરીને એની મિલકતો તોડી પાડવામાં આવે છે. અને હવે વાત કરવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને એમાં થઈ રહેલી ઉઠાપટક અને તડજોડની રાજનીતિની. આપણે જોયું કે 4 નગરપાલિકા તો ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે. એની સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીની કેટલીક બેઠકો પણ જીતી લીધી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડ જીતી લીધા છે અને આ બધા વચ્ચે મુન્દ્રા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભુજપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો કોંગ્રેસ દ્વારા સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે. ન માત્ર આરોપ લગાવવામાં આવ્યો છે પણ વિડીયો પણ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવારને 3.5 લાખ રૂપિયાની ઓફર કરતા હોવાનું આ વિડીયોની અંદર દાવો કરવામાં આવ્યો છે કે જેથી કરી કોંગ્રેસના ઉમેદવાર હટી જાય અને ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જીતી જાય. ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ભુજપુર 2 સીટના ઉમેદવારના ભાઈને આ ફોર્મ પાછું ખેંચી લેવા માટે આર્થિક ઓફર કરવા માટે બોલાવવામાં આવેલ હતા અને એનું અમને જાણ થતાં આ આખું સ્ટિંગ ઓપરેશન અમારા દ્વારા કરવામાં આવેલ છે. અને આ સ્ટિંગ ઓપરેશનની અંદર 7 લાખથી ચર્ચા ચાલુ કરી અને 3,51,000 સુધીની
જ્યાં સુધી નક્કી નથી ત્યાં સુધી આ બધી ચર્ચા આ વિડીયોની અંદર ઉપલબ્ધ છે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રીતે બધી જગ્યાએ અમારા ઉમેદવારોને લોભ લાલચ આપવામાં આવી રહી છે તે આવી રીતે આપવામાં આવી રહી છે. મોટી ભોજપુર 2 સીટની પેટા ચૂંટણી જ્યારે યોજાવાની હતી ત્યારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા ફોન કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે મળી અને જે પણ છે આપણે નક્કી કરીએ. ત્યારબાદ એ મુલાકાત માટે ત્યાં કને આવ્યા અને કોંગ્રેસના ઉમેદવારને 3.5 લાખ રૂપિયાની જે રકમ છે એ રકમનું એમને ઓફર કરી કે તમારો ઉમેદવારી ફોર્મ છે એ પરત ખેંચી લ્યો અને આ સીટ ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ કરાવડાવો. ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ જીતાડાઓ, આવા આરોપ સ્ટિંગ સાથે એક તરફ જ્યાં કચ્છમાંથી થઈ રહ્યા છે ત્યાં બીજી બાજુ આ બાજુ પાટણમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા પણ કંઈક આવી જ વાત કહેવામાં આવી છે. જગદીશ ઠાકોર કે જે પોતાના તીખા વેણ માટે જાણીતા છે અને ફરી એકવાર એવા જ તીખા વેણ અને આક્રમક શૈલીમાં તેઓ કહેતા જોવા મળ્યા હતા કે ખરીદવા આવે તો જોજો રાધનપુર વાળી થશે. લોકશાહીમાં લોકો મત આલેને હાલવા સરસ ગુલાલ ઉડાડીને લોકશાહીના પર્વને ઉજવો, પણ ધાક ધમકીને સરકારી મશીનરીનો ઉપયોગ જો રાધનપુરમાં કર્યો તો રાધનપુર વાળી થશે. રઘુભાઈ બોલી જવું બધું એટલે બોલું છું કે રઘુભાઈ લડે એવા છે, કાર્યકરને ખભો આપે એવા છે. અને જો તમે ભૂલ્યા તો 12 મહિનામાં એક ઘર રહેવાનું નહીં, એક ઘર રહેવાનું નહીં, અને ઘર તૂટે તો પછી રઘુભાઈ કહેવાના. અને કાયદેસર કરવું હોય, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ભાજપની સરકાર તૂટીને બની જાય અને કોઈ છાપરાનો વાડો ના હાલવા દેવો હોય તો નગરપાલિકા બનાવે. હું આ આક્ષેપને નકારું છું. લોકશાહીમાં દરેકને લડવાની છૂટ છે. પોતાના ઉમેદવારોને જો તેઓ લડાવવા માગતા હોય તો એની વ્યવસ્થા પણ એને કરવી જોઈએ. અને એ લોકોના ઉમેદવારો ધરારથી એમ કે ઊભા રાખવામાં આવે છે જે લોકોને લડવાની ઈચ્છા ન હોય પછી અને પોતે જીતી શકે એમ ન હોય તો બિનહરીફ એટલે કે ફોર્મ પાછા ખેંચી લેતા હોય છે. એમાં ભારતીય જનતા પાર્ટીની ક્યાંય ભૂમિકા નથી. એની ઈચ્છાથી ફોર્મ પાછા ખેંચતા હોય છે. અને મને કહેતા આનંદ થાય છે કે આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને રેકર્ડ બ્રેક વિજય મળવાનો છે સ્થાનિક સ્વરાજ્યની આ પેટા ચૂંટણીઓમાં. મંત્રી જે કહી રહ્યા છે ખરેખર નવાઈ પમાડે એવું છે કે કોઈ માણસ ફોર્મ ભર્યા પછી શું એને અને પાર્ટીને રિયલાઇઝ થાય કે હવે આ જીતી નહીં શકે અને એટલા માટે ફોર્મ પાછું ખેંચી લે. આ સવાલ ઉઠાવી રહ્યા છે તુષાર ચૌધરી, કારણ કે એ પણ કોંગ્રેસના નેતા, કોંગ્રેસના ધારાસભ્ય, અને એ પણ એ જ કહી રહ્યા છે, એ જ આરોપ લગાવી રહ્યા છે જે ઉઠી રહ્યા છે રાધનપુરથી, જે ઉઠી રહ્યા છે જુનાગઢથી, જે આરોપ ઉઠી રહ્યા છે અલગ અલગ જિલ્લાઓમાંથી રાજ્યના, એ જ આરોપ અહીંયા પણ લગાવવામાં આવી રહ્યા છે કે ધાક ધમકી એટલે કે સામ દામ દંડ ભેદ બધું જ કરીને ભારતીય જનતા પાર્ટી બિનહરીફ એમના ઉમેદવારોને જીતાડી રહી છે. લોકશાહીનું ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. લોકોનો અવાજ હેન કેન પ્રકારે દબાવી દેવામાં આવે છે. હાલમાં તમે જોયું હશે કે નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપીને, પૈસાની લાલચ આપીને ફોર્મ ખેંચાવા લેવા સુધીની પ્રક્રિયા પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. ઘણી જગ્યાએ તો ઉમેદવારને નોટિસ આપવામાં આવી કે તમે ઉમેદવારી પત્ર ભરશો તો તમારું ઘર અમે ડિમોલિશ કરી નાખીશું, તમારું ઘર તોડી નાખીશું, એ રીતે પણ ડરાવવાનો પ્રયાસ કર્યો છે. ઘણા લોકોને ધંધાકીય રીતે ધમકી આપીને જે પ્રકારે લોકશાહીમાં ચૂંટણી પણ તટસ્થ રીતે થવી જોઈએ એ ચૂંટણી પણ થતી નથી. રાજનીતિ પોતાની જગ્યાએ છે, તડજોડની રાજનીતિ કે ખરીદ ફરોખ્તની રાજનીતિ થતી હોય એની જગ્યાએ છે, પણ પ્રજાના પ્રશ્નો એની જગ્યાએ છે. કેટલાય વખતથી પ્રજા કહી રહી છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવો, નિરાકરણ લાવો, અને આ પ્રશ્નોનું જ્યારે નિરાકરણ નથી આવી રહ્યું ત્યારે હવે પ્રજા ચૂંટણી ટાઈમે આકરા પાણીએ આવી છે. અને આવું જ ખેરાળુ નગરપાલિકામાં થયું છે. વર્ષોથી ગટર પાણીની સમસ્યાથી લોકો અહીંયા પીડાઈ રહ્યા છે અને હવે અહીંયા બેનર લગાડી દેવામાં આવ્યા છે કે આ ચૂંટણીમાં અમે ભાગ નથી લેવાના, નેતાઓ અહીંયા ફરકવું નહીં, અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. એ બરાબર, પણ જે અમારી સોસાયટીમાં જે બાકી છે તે પૂરું કરે. આટલા વર્ષથી અમે બહુ રાહ જોઈ પણ બહુ ટાઈમ થઈ ગયો, એટલે મારી એવી માન્યતા છે કે હવે આ કરે તો સારું છે. એમ અમે ગણેશનગરમાં રહીએ છીએ. અહીંયા
પાછળ રોડની અપીલ 2-3 વાર કરી પણ કોઈ અહીંયા જોવા આવતું નથી અને રોડ કશું ગટર લાઈન કશું કોઈ કરતા નથી. ખાલી વોટ લઈ અને પછી બધા બેસી જાય છે. અમારી માગણી એ છે કે રોડ થાય અને ગટર કામ થાય અને સોસાયટી બધી પાણી ભરાય ખાડા એ બધું પાણી બધું બહાર નીકળી જાય, ચોખ્ખાઈ જુએ સોસાયટીમાં. કોઈ જોવા નથી આવતું આ સોસાયટી ગણેશનગર સોસાયટીમાં. આ ગણેશનગર સોસાયટીમાં છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા સોસાયટી બનાવવામાં આવી છે, છતાં પણ અહીંયા રોડ રસ્તા કે ગટરની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જો અમારી માગણી સંતોષાશે તો જ અમે નગરપાલિકા ચૂંટણીમાં વોટ કરીશું તેવું તેમણે જણાવ્યું છે. મનોજ ઠાકોર, સંદેશ ન્યૂઝ, ખેરાલુ. પાછલી કેટલીક વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં આપણે જોયું છે કે જ્યારે ચૂંટણીનો રંગ બરાબર જામ્યો હોય, ચૂંટણી નજીક આવવા ઉપર હોય અને એ વખતે ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી થતી હોય છે. પણ શું સ્થાનિક સ્વરાજમાં ક્યારેય વિચાર્યું કે આવું થઈ શકે? થઈ શકે. જો સરહદી જિલ્લો હોય તો ત્યાં પાકિસ્તાનની એન્ટ્રી પણ થાય અને આવું થયું પણ ખરું. ક્યાં, શું, કેવી રીતે? ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, પાકિસ્તાનની એન્ટ્રી ન થાય તો ભારતની એક પણ ચૂંટણી પતે નહીં તેવું લાગી રહ્યું છે અને એટલા માટે કે એક સામાન્ય એવી નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ પાકિસ્તાનનો રંગ નેતાઓમાં આવી જતો હોય છે. બરોબર પાકિસ્તાનથી નજીકનો જિલ્લો એટલે બનાસકાંઠા જિલ્લો અને ડીસાની અંદર નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે જે છેલ્લું જનરલ બોર્ડ મળ્યું હતું ત્યારે એક ભાજપના કોર્પોરેટર કે ભાજપના નેતાએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરને એવું કહ્યું હતું કે ભાઈ તમે તો પાકિસ્તાની છો, જેને લઈને સમગ્ર મામલો ગરમાયો હતો. ત્યારબાદ આજે ચીફ ઓફિસરની જે ચેમ્બર હતી એની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ રામધૂન બોલાવી હતી અને ભાજપના કોર્પોરેટર સામે ફરિયાદ લેવા માટે અરજી કરી હતી. તેમણે એવી પણ માંગ કરી છે કે તાત્કાલિક અસરથી જો અરજી નહીં કરવામાં આવે તો અમે ચૂંટણી પંચ સમક્ષ પણ જઈશું. જી. અને હવે પનીરના શોખીનો માટે એક ખાસ સમાચાર છે. પનીર ખૂબ ભાવે, લગભગ દરેકને ભાવતું હોય અને હોટલમાં જઈએ તો પહેલો જ ઓર્ડર પનીરની સબ્જીનો અથવા તો પનીરના કોઈ સ્ટાર્ટઅપનો કરતા હોઈએ છીએ, કોઈ સ્ટાર્ટરનો કરતા હોઈએ. પણ જો આવો શોખ હોય તો આ સમાચાર પહેલાં જોઈ લેજો, કારણ કે નકલી પનીરની ભરમાર જોવા મળી રહી છે. અલગ અલગ શહેરના અલગ અલગ જગ્યાઓથી પનીર ઝડપાતું હોય છે. આ વખતે અમદાવાદમાંથી પનીર ઝડપાયું છે અને એ પણ અધધ માત્રામાં નકલી પનીર ઝડપાયું છે. ને એવું કે જો ખાઓ તો હોસ્પિટલના ખાટલા ભેગા નહીં, કદાચ સ્મશાનની ચિતા ભેગા થઈ જાઓ. કશ્યપ પાસેથી વિસ્તારથી જાણીએ. પનીર ખાવાના શોખીન અમદાવાદીઓએ હવે ચેતી જવાની જરૂર છે, કારણ કે નકલીનો કારોબાર અમદાવાદ શહેરમાં મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે. આજે બંધ પ્રોડક્શન હાઉસ છે તે છે દ્વારકેશ ડેરી પ્રોડક્ટ હાઉસ અને આ કુબેરનગર વિસ્તારમાં આવેલું છે. ગઈકાલે ફૂડ વિભાગ દ્વારા અહીં રેડ કરવામાં આવી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને બાતમી મળી હતી કે અહીં નકલી પનીર બનાવવામાં આવે છે અને જેના આધારે જ આ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે અહીં પામોલિન તેલ અને એસિડ જે છે તે મિક્સ કરી અને આ પનીર છે તે બનાવવામાં આવતું હતું. કેટલુંક સેમ્પલ જે છે તે તેમના દ્વારા કલેક્ટ કરવામાં આવ્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે અને 1500 કિલો જેટલો જથ્થો તેમના દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. બાતમીના આધારે આ ગઈકાલે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને અહીં આ સિવાયનો જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો છે. કેટલાક સાધનો છે તેને સીલ કરવામાં આવ્યા છે અને ફૂડ વિભાગ દ્વારા આ અંગેની કાયદેસર કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં આજ પ્રમાણે નકલીનો જે કારોબાર ચાલી રહ્યો છે ને તેના કારણે જ શહેરીજનો છે તેણે બહારની વસ્તુ ખાતા પહેલા ચેતી જવાની જરૂર છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. કુદરતે ભરી ભરીને માણસને ભેટ આપી છે, પણ માણસે શું કર્યું છે? એનો સોથ વાળી દીધો છે, દરિયો દૂષિત કરી નાખ્યો છે, પહાડો છોલી નાખ્યા છે, જંગલો કાપી નાખ્યા છે અને નદીઓની તો વાત જ ક્યાં કરવી સાહેબ. નદીઓને એ હદે પ્રદૂષિત કરી છે કે ઢોર પણ એમાંથી પાણી ન પીવે. તમે આ બાજુ જેતપુર જતા રહો કે પછી અહીંયા અમદાવાદની સાબરમતી નદી જોઈ લો, કોઈ પણ નદી, અને એમાં હવે નાના નાના શહેરોની નદીઓ પણ બાકાત નથી રહી. અમરેલી જિલ્લાની ઠેબી નદી કે જેમાં લાલ પાણી વહે છે, ચેકડેમ પર ફીણના ગોટે ગોટા જોવા મળે છે અને એના જ કારણે લોકો હવે કહે છે કે અહીંયા ખેતી કરવી શક્ય નથી. જો આ પાણીમાંથી ખેતી થાય તો કેન્સર સિવાય બીજી કોઈ બીમારી ના મળી શકે, માણસના જીવ પર જોખમ થાય. ઢોર ન પીવે એવું પાણી માણસો કેવી રીતે પી શકે? લોકો સવાલ પૂછી રહ્યા છે. અમારા ગામમાં થોડા છેલ્લા 15-20 દિવસથી ઠેબી નદી આવેલી છે. એમાં 20 દિવસથી બહુ દૂષિત પાણી લાલ કલરનું આવે છે, જે બહુ નુકસાન કરતા છે.
ખેડૂત લોકો પાણી વાળે અને પાકને નુકસાન કરે છે। અમારે ઘણા સમયથી આ ઠેબી વળી છે, એમાં પાણી જે હાવ આખું લાલ આવે છે, એસિડનો ભાગ આવે છે અને ફીણા પણ એટલા વળે છે, તો જે તે તળને નુકસાન થાય છે, પાકને નુકસાન થાય છે, પણ પાણી વાળવા ફતેપુર પાસે આવેલી ઠેબી નદીમાં છે છેલ્લા 15 દિવસથી લાલ પાણી વહી રહ્યું છે અને જાગવાળું પાણી વહેતા ગામ લોકોમાં રોષનો માહોલ જોવા મળે છે। આજ સંદેશ ન્યૂઝની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે। હું આપણે દ્રશ્યો દેખાડીશ કે આ અમરેલીની ઠેબી નદી છે જે ફતેપુર ગામ પાસે આવેલી છે। અહીં આસપાસ છે તે 3 ગામના લોકોને અહીં પાણી જતું હોય છે। ચાપાચા, વિઠ્ઠલપુર, ખંભાળિયા, ફતેપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતું હોય છે, ત્યારે અહીં લાલ પાણી વહેતું થયું છે અને જાગવાળું પાણી આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જાગવાળું પાણી છે, અત્યંત દૂષિત પાણી વહેતું થયું છે। પથ્થર પણ જે ચેકડેમના જે ચેકડેમ છે તે પણ લાલ થઈ ગયો છે। આ પાણી ક્યાંથી લાલ પાણી આવી રહ્યું છે તે કોઈ જાણતું નથી। હાલ આ તંત્રનો તપાસનો વિષય બન્યો છે। અહીં જે જીવન સૃષ્ટિ પર છે અસર જોવા મળી છે અને ગામના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। આરોગ્યને લઈને અનેક સવાલો ઉભા થયા છે। જૈનિક સોઈત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી। મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભ 144 વર્ષ પછી આ સુભગ સમન્વય અત્યારે જોવા મળી રહ્યો છે ને એમાં 144 કરોડ દુનિયાની અંદર જે સનાતનીઓ વસે છે, મોટા ભાગના સનાતનીઓના દિલની ઈચ્છા હોય છે કે એકવાર એ ત્રિવેણી સંગમ પર જઈ અને આસ્થાની ડૂબકી લગાવવામાં આવે, પુણ્યનું ભાથું બાંધવામાં આવે અને સનાતનીઓ, કરોડો સનાતનીઓ અત્યાર સુધીમાં અહીંયા પુણ્યનું ભાથું બાંધી ચૂક્યા છે અને તેમાંથી જ એક છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। હંમેશા જેઓ ભક્તિભાવમાં લીન રહેતા હોય છે, માતાની ઉપાસના કરતા હોય છે અને આ વખતે તેઓ મહાકુંભમાં ત્રિવેણી સંગમ પર ડૂબકી લગાવવા, આસ્થાની ડૂબકી લગાવવા માટે પહોંચ્યા હતા। હિરેન મારી સાથે છે। હિરેન, વડાપ્રધાન દ્વારા સૂર્યદેવને અર્ક અર્પણ કરવામાં આવ્યો અને ત્યારબાદ આસ્થાની ડૂબકી લગાવવામાં આવી। પૂરું થઈ જશે મારું તો। જી હિરેન, તારા જેવું ના હોય, અમારે તો તરત પૂરું। હિરેન સાથે સંપર્ક કપાઈ ગયો છે। નરેન્દ્ર મોદી આજે સવારના સમયે જ પ્રયાગરાજ પહોંચ્યા હતા અને ત્યાં કુંભ મેળાની અંદર તેમણે આજે સ્નાન કર્યું છે। 2 શાહી સ્નાન પૂરા થયા છે અને ત્યાર પછી આજે 5 તારીખે તેમણે સ્નાન ત્યાં કર્યું છે। યોગી આદિત્યનાથ પણ ત્યાં સાથે હતા। મહત્વનું છે કે પ્રધાનમંત્રી અગાઉ પણ આ કાર્યક્રમ એમનો નિર્ધારિત થયો હતો, વચ્ચે એક વખત આ કાર્યક્રમ કેન્સલ થયો અને ફરીથી આજે એ જ તારીખમાં પ્રધાનમંત્રી પહોંચ્યા હતા। તેમને પરંપરાગત ભારતીય વેશની અંદર ત્યાં પહોંચી સૂર્યનારાયણને અર્ધ આપ્યું હતું। હાથમાં રુદ્રાક્ષની માળા પણ ત્યાં એમની હાથમાં જોઈ શકાય છે અને જે પ્રકારે સાધુ સંતો અને અન્ય શ્રદ્ધાળુઓ જે સંગમ સ્થાન પર જઈ અને ત્યાં સ્નાન કરે છે અને આ કુંભ મેળાનો જે સમય છે એ પવિત્ર દિવસોની અંદર શાહી સ્નાન અને અન્ય દિવસોની અંદર સ્નાન કરે છે। એ જ પ્રકારે પ્રધાનમંત્રીએ પણ ત્યાં સ્નાન કર્યું છે। ન માત્ર ભારતના પ્રધાનમંત્રી, 2 દિવસ પહેલા ભૂતાનના રાજા છે એમણે પણ ત્યાં પહોંચી અને સ્નાન કર્યું છે। આગામી દિવસોની અંદર ભારતના રાષ્ટ્રપતિ છે એ પણ ત્યાં કુંભ મેળાની અંદર જવાના છે અને સંતો, લગભગ બધા જ અખાડાના જે આગેવાનો છે, અખાડાના સંતો છે, પ્રમુખો છે અખાડાના, એ મહામંડલેશ્વરોની સાથે પણ એમને ત્યાં મુલાકાત કરી હતી અને પ્રધાનમંત્રી ત્યાંથી તરત જ બપોર સુધીમાં દિલ્હી રવાના થયા હતા। વાત કરવી છે ચૂંટણીના દંગલની। દિલ્હી વિધાનસભાની 70 બેઠક માટે આજે મતદાન થઈ રહ્યું છે। સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આ વખતની ચૂંટણી ખૂબ રસપ્રદ દેખાઈ રહી છે। છેલ્લી 2 ટર્મથી આમ આદમી પાર્ટીની સરકાર છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવ્યું છે। દિગ્ગજોએ આજે મતદાન કર્યું છે અને એની સાથે સાથે સામાન્ય લોકોમાં પણ મતદાન માટેનો જબરજસ્ત ઉત્સાહ દેખાયો હતો। અજય પાસેથી વિગતે જાણીએ। અજય, देखिए, निश्चित तौर पे दिल्ली में विधानसभा चुनाव का जो मतदान है वो एक तरह से चल रहा है। सुबह 7 बजे से ये जो मतदान था वो प्रक्रिया शुरू हुई है, शाम 6 बजे तक चलेगी। लेकिन अभी कुछ विश्लेषक इस बात पे चिंता जता रहे हैं कि कई सारे ऐसे इलाके हैं जहां पर 39% तक दोपहर 3 बजे तक वोट पड़ा हुआ था और कई सारे ऐसे इलाके हैं जहां 56% तक पहुंच गया है। जबकि पिछले विधानसभा में की अगर बात करें तो 62.5% के करीब वोट पड़ा था। तो कुछ लोगों का ये मानना है कि हो सकता है कि शाम 6 बजे तक जितने वोटर पहुंच जाए और पिछले 2020 के जो विधानसभा चुनाव है उसके करीब ये नंबर्स पहुंच जाए। लेकिन फिलहाल कह सकते हैं कि जो मतदान की रफ्तार है वो धीमी दिखाई दे रही है। हालांकि कई सारे ऐसे कंजेस्टेड इलाके हैं जहां पर वोटिंग परसेंटेज जरूर थोड़ा ऊपर दिखाई दे रहा है, लेकिन खास करके लुटियन दिल्ली और लुटियन दिल्ली से सटा हुआ जो साउथ दिल्ली का पूरा इलाका है और जो
अच्छे खासे हायर क्लास या मिडिल क्लास के लोग माने जाते हैं, वहाँ पर वोटिंग परसेंटेज कम दिखाई दे रहा है। हालांकि बहुत सारे जगहों पे लोग बढ़ चढ़ के हिस्सेदारी करते रहे। इस बीच आरोप प्रत्यारोप भी हुए। कई जगहों पर आम आदमी पार्टी की तरफ से शिकायत की गई कि उनके वोटर्स को जो है जानबूझ के रोका जा रहा है, उन्हें वोट नहीं करने दिया जा रहा। और कई जगहों पे आम आदमी पार्टी के ऊपर आरोप लगे हैं कि उनके गुंडा तत्वों के द्वारा भारतीय जनता पार्टी के जो कुछ सपोर्टर्स हैं उन्हें रोकने की कोशिश की गई है। लेकिन फिलहाल देखना ये होगा कि इस बार आज जो मतदान चल रहा है वो किसके पक्ष में जाता है, क्योंकि 25 सालों से जो भारतीय जनता पार्टी है, भले ही लोकसभा चुनावों में वो जीतती है लेकिन विधानसभा के चुनाव में वो जीत नहीं पा रही है। यहाँ तक कि जब से आम आदमी पार्टी सत्ता में आई है, ये कह सकते हैं कि तीसरा टर्म अगर इस बार जीतती तो तीसरा टर्म होगा, तो ये कहीं ना कहीं ये मैसेज जाएगा कि भारतीय जनता पार्टी भी कांग्रेस की तरह नहीं हरा पा रही है। लेकिन इस बार अगर भारतीय जनता पार्टी हराती है तो कहीं ना कहीं ये मैसेज देने में कामयाब होगी कि भारतीय जनता पार्टी ही है जो कि आम आदमी पार्टी को हरा सकती है, वो कांग्रेस की तरह नहीं है। लेकिन फिलहाल वोटिंग चल रही है और माना जा रहा है कि शाम 6 बजे तक जितने भी वोटर्स हैं, अगर उनकी संख्या ठीक ठाक रही तो हो सकता है कि जो पिछले बार विधानसभा के चुनाव हुए थे 62.5% तक पहुंच सकता है। लेकिन फिलहाल अभी जो रफ्तार है वो धीमी ही है। जी। અને હવે વાત કરવી છે ક્રિકેટ ટુર્નામેન્ટની। ગુજરાતમાં મહાનગરપાલિકાઓ વચ્ચેનો જંગ શરૂ થવા જઈ રહ્યો છે અને આ જંગ કોઈ વિકાસની હોડનો કે સ્વચ્છતાની હોડનો નહીં, ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર બેટ અને બોલથી થવાનો આ જંગ છે, જેની શરૂઆત મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી પહોંચ્યા હતા આ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવવા માટે અને ત્યાં મુખ્યમંત્રીએ ફટકેબાજી પણ કરી હતી। મૃદુ મુખ્યમંત્રી છે અને ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર ભલે એમની જ્યારે પણ બોલતા હોય છે તો ખૂબ સૌમ્ય અને મૃદુ ભાષામાં વાત કરતા હોય છે। ક્યાંક કોકને ટકોર કરવી હોય તો પણ ખૂબ શાંતિથી ખૂબ પ્રેમાળ રીતે કરતા હોય છે, પણ જ્યારે ક્રિકેટનું બેટ હાથમાં આવ્યું તો ફટકાબાજી કરતા મુખ્યમંત્રી જોવા મળ્યા હતા। રાજ્યની બધી જ મહાનગરપાલિકાઓ વચ્ચે હવે મેચ ક્રિકેટ ટુર્નામેન્ટ થવાની છે અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાનગરપાલિકા કઈ જીતે છે એ તો આવનારો સમય બતાવશે। પણ એ બધાની વચ્ચે સૌથી રસપ્રદ આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ રહ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી પહોંચ્યા હતા અને દાદાએ હાથમાં બેટ લીધું અને સટાસટ બેટિંગ કરી હતી, સ્ટ્રોક મારતા જોવા મળ્યા હતા। હિરેન લાઈવ જોડાઈ ચૂક્યા છે, હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ। હિરેન, રાજ્યની તમામ જે મહાનગરપાલિકાઓ છે એ મહાનગરપાલિકાઓની ટીમોની મેચ જે છે ક્રિકેટ મેચનું એજનું આજથી શરૂઆત થઈ છે। ગાંધીનગર કોર્પોરેશને એની યજમાની કરી છે। દરેક મહાનગરપાલિકાની 2 ટીમો છે, જેમાં એક મેયરની ટીમ અને બીજી કમિશનરની ટીમ, એ પ્રકારે ટીમો બનાવવામાં આવી છે અને એ 8 ટીમો છે એ ટીમોની મેચ જે છે આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે રમાશે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરાવી હતી। ગાંધીનગરના પાલજ સ્થિત આઈઆઈટી જે ગ્રાઉન્ડ છે ત્યાંથી મુખ્યમંત્રીએ ટોસ ઉછાળી અને પોતે ત્યાં ક્રિકેટ રમ્યા હતા, એ પ્રકારના દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ। અને એની સાથે જ આ જીએમસી એટલે કે ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન જે લીગલ ક્રિકેટ મેચ જે છે એની શરૂઆત કરવામાં આવી હતી। આગામી 1 અઠવાડિયા કરતાં વધુ સમય સુધી આ જે પ્રીમિયર લીગ છે એ ચાલશે, જેમાં માત્ર ને માત્ર કોર્પોરેશનની જે ટીમો છે 8 કોર્પોરેશનની, એ કોર્પોરેશનની ટીમો આ ક્રિકેટ મેચ રમશે। અને હવે વાત કરવી છે બરફ વર્ષાની અને જ્યારે સ્વર્ગની વાત આવે ત્યારે કાશ્મીર ઓફકોર્સ ધરતી પરનું સ્વર્ગ કહેવામાં આવે છે। ગર ફિરદોસ બર્રુએ જમીયસ્ત જે કહેવામાં આવે છે અને એવી જ અત્યારે જ્યારે બરફ પડતો હોય છે તો સુંદર નયન રમ્ય નજારો જોવા મળતો હોય છે, સફેદ ચાદર પથરાઈ જતી હોય છે। ઉત્સવ પાસેથી વિસ્તારથી જાણીએ। જી હા, કાશ્મીરમાં હાલ જે નજારો જે છે તે ખૂબસૂરત જોવા મળી રહ્યો છે। સફેદ ચાદર જ્યાં જુઓ ત્યાં સફેદ ચાદર જોવા મળી રહી છે બરફની। ત્યારે હાલ 8 થી 10 ફેબ્રુઆરી સુધી હવામાન વિભાગે આગાહી કરી છે કે બરફ વર્ષા રહેશે। હાલ પણ બરફ વર્ષા થઈ રહી છે। ત્યારે ડોડામાં છે -1.8 ડિગ્રી જેટલું તાપમાન સર્જાઈ ચૂક્યું છે, જેના કારણે લોકો ત્યાંના છે તેઓ પણ હાલ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં બરફ વર્ષા થઈ રહી છે, જેના કારણે બરફના થર જામી ગયા છે, જેના કારણે અનેક રસ્તાઓ જે છે તેમાં પણ વાહન વ્યવહાર જે છે તે ઠપ થયો છે, જનજીવન પ્રભાવિત થયું છે। પરંતુ હિમવર્ષા જે છે તે અવિરત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે।